કરણપુર ગામ પાસે ડમ્પરની બ્રેક ફેલ થતા 7 લોકોને સામાન્ય ઈજા સહિત 10 વાહનોને કર્યું નુકસાન। રાજ્યમાં ટ્રાફિક અને પૂર ઝડપે જતા વાહન ચાલકોના કારણે અકસ્માત થવાના બનાવમાં નોંધપાત્ર વધારો થતો રહે છે, જેમાં મોટાભાગે મોત થવાના બનાવ વધુ બનવા પામતા હોય છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગાભોઈ નેશનલ હાઈવે પર આવેલા કરણપુર ગામ પાસે બપોરના સમયે એક ડમ્પરની બ્રેક ફેલ થતા ગંભીર અકસ્માત થવાનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં 7 જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી અને 10 જેટલા વાહનોને નુકસાન કરવામાં આવ્યું હતું। આ વિસ્તારમાં 68 બારીસ પ્રણામી વણકર સમાજનો 11મો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। લગ્ન સ્થળે પાર્કિંગ ભરાઈ જવાના કારણે ઘણા વાહનો સર્વિસ રોડ અને નેશનલ હાઈવે પર આડેધડ પાર્ક કરવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી। ચાલકે એવો પણ દાવો કર્યો હતો કે અકસ્માત બાદ લોકોએ તેને માર માર્યો હતો। ગાભોઈ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડમ્પર ચાલકને કસ્ટડીમાં લીધો હતો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। ચાલકે નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે। પોલીસે અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સાથે જ આ અંગે વધુમાં ગાભોઈ પોલીસ સ્ટેશનના PSI PH ડોંડિયા જણાવ્યું હતું કે ડમ્પર ચાલકે પોલીસને કહ્યું કે તેની આગળ ઇકો કાર જઈ રહી હતી અને રોડ પર લોકો હતા। બ્રેક મારતા તે ફેલ થઈ ગઈ હતી અને લોકો અને વાહનોને બચાવવા માટે તેને ડમ્પરને ટર્ન માર્યો, જેના કારણે તે સામેના રોડ પર જઈને હિંમતનગર તરફથી આવતી કાર અને પિકઅપ ડાલા સાથે અથડાયું। ત્યારબાદ પાર્ક કરેલા વાહનો સાથે પણ ટક્કર થઈ હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।